રાત પડી અને 60 જેટલા ખાખી બાબા આવશે તે બધા સુતા છે. તે ઓલા મરીને જે ભૂત પ્રેત થયા હતા ને એ બધા આવ્યા અને ચીપિયા લઈ લઈને ધોકા લઈ લઈને આને મારે. તમારી જાતના તમને કોને કીધું અમારો મોક્ષ થઈ ગયો છે? મરી જાય હેરાન થઈ ગયા છે. આમાં કેટલાય ઓલા મહાત્માજીએ કીધું પરમેશ્વર જેવા સાધુ આવ્યા એને અમારા મોક્ષનું તમે પૂછ્યું નહીં અને ડાપણિયા થઈને તમે કીધું કે સબકા મોક્ષ હોઈ ગયા છે. મારતા જાય ને ધોકાવતા જાય. તમે ડૂટી દયા કર્યા હતા. નીકળ્યા પીપળા આજુબાજુ છે એમાંથી નવ હાથના લાંબા કાળોતરા ના કોબરા અને હુતા છે બિચારા. લુગડા તો બધા એવા પહેરે હાથમાં ફટકાવીને મારાનો રાડ પાડીને બેઠા છે. મરગે જ્યાં જોઈ ત્યાં તો ફાઈન માંડીને આખા બધા 60 જણા ઉઠીને આવ્યા. કીધું તું એમ જ છે. ના અમે તો ગયા તા હો. એ 3 જણાને કરડ્યા અને નાગ સડસડાટ આમ વયા ગયા. પીપળાની બખોલમાં સમાઈ ગયા. ઓલા કે સાચી વાત છે કઈ ગયા હતા ઓલા મારતા હતા ભૂત પ્રેત થઈ થાય. વડોદરામાં રામ તળાવ અત્યારે છે કે નહીં એ મને ખબર નથી. 200 વર્ષની આસપાસની આ વાત. એટલે ગોપાળાનંદ સ્વામી વખત એ રામ તળાવ ત્યાં એક ખાખી બાવાનો અખાડો. વાત બહુ સરસ છે. ખાખી બાવાનો અખાડો તો એની બાજુમાં જ સુથાર લોકોની એક વાડી એટલે એની તમારે ઓલી જગ્યા હોય ને એવું. એટલે ત્યાં કોઈ સુથાર જ્ઞાતિઓનું કોઈ ફંક્શન હોય તો ત્યાં થાય જ્ઞાતિના વાડીમાં. એટલે એમાં એક વલ્લભભાઈ કરીને સુથાર હતા. તો એમણે આગળ પગતા હરિભક્ત એટલે બધા સુથાર લોકોને એવું થયું કે ગોપાળાનંદ સ્વામીને આપણે આપણી વાડીમાં તેડાવીએ સંતો સાથે. અને અહીંયા બધા સંતો જમે. અમુક હરિભક્તો બધા છે એ પણ સારા બધા આગળ પડતા બધા હરિભક્તો મોટેરા જમે. સ્વામી કથા વાર્તા કરે અને આપણે આ વાડીમાં લાભ લઈએ. સ્વામીને કીધું. સ્વામી હા પાડે. સ્વામી પધાર્યા. સંતો અમુક રસોઈ કરવામાં લાગી ગયા. રસોઈને જે થાળ થવાને વાર ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. એટલે સંતો બેઠા હતા અંદર. આ બધા હરિભક્તો આવ્યા હતા. તેની આગળ સ્વામી ભગવાનની વાતો માંડ્યા કરવા. એ વાતો કરે એ દરમિયાન બાજુમાં ખાખીનો અખાડો સાધુ બાવાનો ચીપિયા વાળા બધા સંતોનો. એમાં ઘણા સારા હોય છે ને. આ રામબાપુ ખાખી છે આપણે વિરમગામ બાજુ ક્યાં ના હે તો બધા ખાખી બાપુનું બહુ માને. સારા હોય એનું હોય. તો એ 8-10 ખાખી સાધુ એ પણ આવીને બેઠા. એટલે સ્વામીએ વાત ફેરવી. સાધુનો આવકાર આપ્યો. પછી કીધું મહાત્માઓ ભગવાનનું ભજન કરવું પણ ધર્મ નિયમ પાળીને ભજન કરવું. કઠણ અહીંયા જ પડે છે ને. અને સ્ત્રીને ધનનો ત્યાગ રાખવો, વૈરાગ રાખવો, પૂરા સ્ત્રીને ધનના નિયમના ધર્મ પાળી અને ભગવાનનું ભજન કરવું. એટલે ઓલો એક સાધુ હતો એ કે પણ મહાત્માજી સ્ત્રીને ધન સેજે જ મળે છે તો પછી શા કારણે મૂકી દેવું? સેજે જ આ બધું મળે છે તો પછી શા માટે મૂકી દેવું? ગોપાળાનંદ સ્વામી સેજ કે ઊંચા સ્વરમાં એટલે સ્ત્રીને ધનની જો વાસના જ હતી તો સાધુ શું કામ થયા? તો રહેવું તો ને ગ્રહસ્થ. તો પેલા બટકદાર બોલવાના કે મહાત્માજી તમને ખબર તો છે કે સંસારમાં રહીએ તો કેમ રેવાય, કેટલી મહેનત કરીએ ત્યારે બધું મળે, અને કઈ કર્યા વગર બધું મળે છે. ऐशो आराम खाना पीना सब अस्तर बस्तर सब मिलता है, स्त्री धन सब मिलता है, बस ये संसारी होवे तो कैसे मिले? मेहनत मजूरी करने से भी ऐसे ऐशो आराम नहीं मिलता. ચોખ્ખું બોલ્યા સ્વામી કે પણ તમે ऐशो આરામ કરો છો સેજે સેજા ભગવા લુગડાને ઓથે સ્ત્રીઓનો નાનો તેનું બધું આ બધા વ્યભિચાર ને બધા ધંધા કરો છો, મરીને નરકમાં જાશો, જમપુરીમાં જાશો, ભૂત પ્રેત થશો ત્યારે. કારણ કે શ્રીજી મહારાજ પ્રથમના 18માં કીધું છો, એ ભલા અમે કીધું છે એ પ્રમાણે રેજો તો તમે જાણ્યું જ અમારો દાખલો સર્વે સુફળ કર્યો, અને જો અમે કહ્યું એમ નહીં રહો અને મન ફાવે તેમ ઇન્દ્રિયોને છૂટી મૂકીને વિષય ભોગમાં પડશો તો મરીને ભૂત પ્રેત થશો કે બ્રહ્મરાક્ષ થશો
અને ભક્તિ કરી છે એનું ફળ તો ક્યારેક ક્યારેક રજળતા મળશે, બાકી હેરાન થશો. પણ અમે કીધું છે એમ જો તમે રહેશો તો તમે અમે ભેળા ભગવાનના ધામમાં રહેશો. આમ મહારાજે 18ના પ્રથમનામાં કહ્યું. એટલે સ્વામી કે મરીને ક્યાં જશો જમપુરીમાં, નરક 84માં, આ હેરાન થશો? नहीं 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 ये सब झूठा, हम कभी कभी तो राम का नाम लेते ही है और देखो ત્યાં બધાની સમાધિઓ હતી, એના પૂર્વજ જે બધા સાધુઓ મહંતો હોય ને એની કેટલી બધી ડેરીઓ હતી. देखो ये सब समाधियां है ने ये हमारे पूर्वज साधु लोगों की है, ये सब का मोक्ष हो गया है. સ્વામી કે એમાં એક કઈ નો થયો નથી. આ તો આર પાર જોવે, એક કઈ નો મોક્ષ થયો નથી. એમાં કેટલાય જમપુરીમાં ગયા છે, કેટલાય ભૂત પ્રેત ને રાક્ષસ થયા છે, કેટલાય ભયંકર કાળા સાપ નાગ થયા છે, ભટકે છે. એને એક કઈ નો મોક્ષ નથી. એ સાહેબ તુમ બોલતે હો સબ ઝૂઠા હૈ એમ કરે ઉભા થઈને હાલતા થઈ ગયા. સારું કે આવજો, વયા ગયા. હવે જોયા જેવી થાય છે. રાત પડી અને 60 જેટલા ખાખી બાબા આવશે, તે બધા સૂતા છે. તે ઓલા મરીને જે ભૂત પ્રેત થયા હતા ને ચીપિયા વાળા, ઈ બધા આવ્યા અને ચીપિયા લઈ લઈને ધોકા લઈ લઈને આને મારે. તમારી જાતના તમને કોને કીધું અમારો મોક્ષ થઈ ગયો છે? મરી જાય હેરાન થઈ ગયા છે. આમાં કેટલાય ઓલા મહાત્માજીએ કીધું પરમેશ્વર જેવા સાધુ આવ્યા, એને અમારા મોક્ષનું તમે પૂછ્યું નહીં અને ડાપણિયા થઈને તમે કીધું કે સબકા મોક્ષ હોઈ ગયા છે. મારતા જાય ધોકાવતા જાય, તમે ડૂટી દયા કર્યા હતા. ન તમારા મોક્ષ નું પૂછ્યું, ન અમારા મોક્ષ નું પૂછ્યું. તમારું ન પૂછો તો કઈ નહીં, પણ અમારા મોક્ષ ની વાત આવી તોય તમે ન પૂછી, એમ કે ફેરવી નાખશે. એને કીધું છે સાચું છે. કેટલાય મરીને જમપુરીમાં ગયા છે, કેટલાય કાળા નાગ થઈને અમે ફરીએ છીએ, કેટલાય ભૂત પ્રેત ને રાક્ષસ થઈને મળ મૂત્ર અને વિષ્ટા ખાઈને દાડા કાઢીએ છીએ. હેરાન થઈ જાય છે. એવા ઠમઠોરો મર ગયે બાપરે મર ગયા. સવાર પડે તો મહાત્માજી પાસે જાયજો અને અમારા મોક્ષનો ઉપાય ગોતજો અને કેજો, પૂછજો એની પાસે. મહાત્માને પગે પડીને અમારા મોક્ષનો ઉપાય પૂછજો, નહીતર અમારામાંથી જે કાળા નાગ થયા છે તમને એક ને પકડીને કરડશે. ફફડી ગયા ઓલા, ઝટ પડે હવાર ભાઈ, અને લોહી કાઢી નાખ્યા, શેરડા પડી ગયા, તોડી નાખ્યા મારીને ઓલા બધા. તે લોહી લોહાણ જેવા થઈને હવારે આખું ટોળું આવ્યું. ગોપાળાન સ્વામી જ્યાં વાડીમાં ઉતરેલા ને ત્યાં આવી અને પોકાર કરે, મહાત્માજી દર્શન દો. સ્વામી કે આ હું હરઘસ આવ્યું? આવીને કે મહાત્માજી પધાર શું છે? ત્યાં તો પગમાં પડી રોવા માંડ્યા. આ જો મારીને તોડી નાખ્યા. શું થયું? अरे हमारा कोई पूर्वज का मोक्ष नहीं हुआ है, रात में आए भूत प्रेत हुए, राक्षस हुए, उनका हो भयंकर वेश देखो, बड़ा चीपिया हो, हमको मारा शरीर देखो, हमारा लोहान हो गए, बाप रे बचाओ. हमको पूछा है, हाँ हमको कहा है उन लोगों का मोक्ष का उपाय बताओ. हमने कीधुं છે મોક્ષનો ઉપાય પૂછી આવો. કોઈનો મોક્ષ થયો નથી. હેરાન છે. પીવાનું મૂતર, ખાવાનું મળ, બીજું કઈ ખવાતું નથી, પીવાતું નથી. મહા ત્રાસ છે. સ્વામી કે મોક્ષનો ઉપાય આજ નહીં કાલ કહીશ, આજે જાઓ. હવે તો બધા ગયા પાછા, કીધું કાલ આવજો. હવે એમાં સ્વામી જાણે ને, એટલે સ્વામી બધી ખબર હોય સ્વામીને, એ બધાને પાછા કાઢે. થયેલો શું કે એમાંથી 2-3 જણા હતા ને, એ સ્વામી પાસે નહોતા આવ્યા. આ તો અહીં બેઠા જોવે ને ત્યાં 2-3 જણા નહોતા આવ્યા. અને સ્વામીને ખબર હતી ઓલા કઈ ગયા છે કે જે નહીં જાય ને તેને નાગ કરડશું અમે. એટલે આજે રાતે ઓલાનો વારો હતો. એટલે કે હારે એક હારે પછી ઉપાય થઈ જાય ને, પછી આજે આજનું કરીએ કાલે બીજાનું કરીએ, એમ કે આપણે ક્યાં ટાઈમ. અને ભાઈ એ રાતે ગયા ને, એ રાત પડી અને એમાં વેલા સવાર પડવાનું ટાણું હશે ને, પેલા નીકળ્યા પીપળા આજુબાજુ છે, એમાંથી 9 હાથના લાંબા કાળો ધરા અને હુતા છે બિચારા. લુગડા તો બધા એવા પહેરે, હાથળમાં ફટકાવીને મારાનો રાડ પાડીને બેઠા છે. મર ગયા જ્યાં જોઈ ત્યાં તો ફાઈન માંડીને
આખા બધા 60 જણા ઉઠી ઉઠીને આવ્યા, કાંઈ કીધું તું એમ જ છે. ના અમે તો ગયા તા હો. એ ત્રણેય જણાને કરડ્યા અને નાગ સડસડાટ આમ વયા ગયા, પીપળાની બખોલમાં સમાઈ ગયા. ઓલા કે સાચી વાત છે, કઈ ગયા તા ઓલા મારતા હતા, ભૂત પ્રેત થઈ હતા, કે નહીં જાય ને એને કરડશું. આ ન ગયા ઉપરિયામાં નિંદા કરતા હતા. હવે આપણે સનાતન ધર્મના પંથી અને નયા નયા પંથ આયા હે, ઉનકે પાસ હમ મોક્ષ કા ઉપાય પૂછે, हमारे पास क्या उपाय नहीं है. એમ 3 જણા વળ લઈ ગયા હતા. वो तो नए नए महात्मा है, हमारे पास तो पुरातन शास्त्र है, पुरातन धर्म है, हम क्या मोक्ष का उपाय नहीं जानते, तो उनके पास जावे. ઓલા કરડીને જ્ઞાન પછી ઓલા કે હવે જાવું પડે. અરે ભાઈ એને ઘેન ચડ્યા મેળા લાગ્યું મરશે 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 એવું થઈ ગયું. જોળીમાં નાખીને સવારે જેવું અજવાળું થયું ન થયું વળી પાછા આવ્યું ટોળું. हे महात्मा जी दर्शन दीजिए महाराज, और मोक्ष का उपाय बताओ, और देखो ये क्या हालत हुई है. ગોપાળાનંદ સ્વામી તૈયાર જ હતા, આવ્યા બહાર. સાધુ પાસે જળ મંગાવ્યું અને 3 જણા જોડીમાં લાગ્યા તેને મારે પાણી છાડ્યું. પાણી છાંટ્યું, ધૂતકારી મારીને બેઠા થયા અને બોલ્યા પોતાના નામ ઠામ સાથે, હું ફલા મહંતુ, મેરા નામ યા હે, મેરા નામ યે હે, સબ બોલને લગા. અને બધાની હાજરીમાં કહેવા માંડ્યા કે રડતા જાય ને કહેતા જાય, અમારા 200 જણા અમે ખાખી છીએ, મરી ગયા હવે 200 જણા છીએ અમે જંતર મંત્રમાં સ્ત્રીઓનું શોષણ કરીને, વ્યભિચાર કરીને, દોરા ધાગામાં ફસલાવીને ફૂસલાવીને ધમકાવીને ન કરવાના કામ કર્યા છે મહાત્માજી. અને એ પાપે અમે મરીને જમપુરીમાં ગયા, અમારા પાપના ચોપડા જોવાયા, કેટલાયને જમપુરીના નરક કુંડમાં નાખ્યા, કેટલાય મરીને ભૂત પ્રેત થઈને ભટકે છે, એ બધાને પરચો મળી ગયો છે આ બધાને. અને અમારી જેવા કેટલાક છે કાળા નાગ થઈને ફરીએ છીએ, મહાદુઃખ છે, અમારો મોક્ષ ઉપાય બતાવો. પેલા 3 જણા પાણી છાંટ્યું ને બધું બોલતા રહે, બહુ પાપ કર્યા છે, સ્ત્રી ને ધન ને ભોગ ને વિલાસ માટે મેં પાછું વળીને નથી. તેથી બધું બહુ સારું લાગતું હતું અને તમારા દુઃખના પાર. આજ પરમેશ્વર જેવા તમે મહાત્માજી પધાર્યા છે, અમારો મોક્ષ કરો બસ. સ્વામી કે જો ગઢપુર જાઓ, ઘેલા નદીના સામે કાંઠે જે વૃક્ષો કે સ્થાન હોય એમાં ચૂપચાપ રહેજો, કોઈને નડતા નહીં, હેરાન કરતા નહીં. અને એ નદીને સામે કાંઠે ભગવાન સ્વામિનારાયણના જે સંતો સ્નાન કરવા આવે, હરિભક્તો સ્નાન કરવા આવે, જે ભજન કરે એ ભજન સાંભળજો અને સંતોના ભક્તોના દર્શન કરજો. કોઈને નડતા નહીં, કોઈને દેખા દેતા નહીં, અને સામે કાંઠે રહેજો. આવી રીતે તમે દર્શન કરશો એટલે તમે થોડાક તમારા પાપ બળી જશે. અને એવું 1 વર્ષ સુધી તમે આવું કરશો એટલે તમારા ભૂત પ્રેતના દેહ બધાના છૂટી જશે. નાગના અને ભૂતના રાક્ષસના જે દેહ આવ્યા છે એ તમારા છૂટી જશે. અને પછી તમને ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં જન્મ આપશે અને તમે કોઈ હરિભક્ત થશો અને કોઈ સાધુઓ થશો. પણ તમે પાપ એવા બધા તીવ્ર કર્મથી કર્યા છે કે 1 જન્મે તમે ભજન કરશો તો આ વેગ તમારા ધોવાશે નહીં. એટલે ઘણા જન્મ લેવા પડશે, 2 જન્મ, 4 જન્મ, 5 જન્મ કે વધુ. પણ એવી રીતે તમે હરિભક્ત અને સાધુના જન્મ લેતા લેતા તમે જયારે પૂરા શુદ્ધ થશો ત્યારે તમને ભગવાન સ્વામિનારાયણ એમનું મોક્ષ પદ તમને આપશે. જાઓ, પાણી છાંટ્યું અને ગયા. આ બધાને ત્યાં મોકલ્યા અને પછી એ રીતે એનું સત્સંગમાં હવે અત્યાર સુધીમાં એનો થઈ ગયો, હજી જન્મ સત્સંગમાં આવે છે એ આપણને ખબર નથી. પણ આ રીતે એનો ઉદ્ધાર ગોપાળાનંદ સ્વામીએ કર્યો. એટલે જયારે આ બધું મળતું હોય, એશો આરામ મળતો હોય ત્યારે બહુ સારું લાગે, પણ પછીથી બધું પરેશાની કરી મૂકે.